નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં પ્રથમ ભાવમાં જો કેતુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં પ્રથમ ભાવ યા તો કેન્દ્ર ભાવ અથવા દેહ સ્થાન એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત વ્યક્તિ જાતકનો આકાર, દેખાવ, શરીરનો બાંધો, શારીરિક લક્ષણો, ખૂબી યા ખામી, ક્ષમતા યા નિર્બળતા એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિ એ જે આવે છે ત્યાં કેતુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ કેતુ અને મંગળ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ તમને શરીરમાં કષ્ટ અને પીડાદાયક બાબત તથા સાથે જ હેરાનગતિ થવા જેવી બાબત એ પ્રાપ્ત કરાવશે. કોઈ વાર કર્મ સંજોગે શરીર માટે આઘાતજનક કહેવાય એવી બાબતોનો પ્રભાવ એ પણ તમારામાં રહેવા પામશે અને એના કારણે જ તમારી શારીરિક સુંદરતા, સુડોળતા અને ક્ષમતા એના જેવી બાબતમાં ઉણપ એનો અનુભવ એ તમને કરાવશે. આ ઉગ્ર સ્વભાવનો ગ્રહ કેતુ એ પોતે ગરમ પ્રકૃતિના ગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિ એ જે આવે છે ત્યાં રહેલો છે એના કારણે સ્વમાન અને આભા યા પ્રતિભા એવી બાબત વધારવા માટે કઠોર પરિશ્રમ એ તમારી પાસે જ કરાવશે. કોઈ વાર હઠાગ્રહપૂર્વક કાર્ય એ તમારી પાસે કરાવશે તથા પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિના બળ તથા હિંમત દ્વારા કોઈ મહાન કાર્ય કરી અને કોઈ બાબતમાં સફળતાનું બળ એ તમને અપાવશે યા તો પ્રાપ્ત કરાવશે તથા એના દ્વારા તમારામાં રહેલ સુષુપ્ત શક્તિનો વિશેષ અનુભવ એ તમને કરાવશે. પણ એમ છતાં પોતાના નૈસર્ગિક વક્રીપણાના ગુણના કારણે પ્રકટ સ્વરૂપમાં જ કોઈને કોઈ ઉણપ યા ખામી એના જેવી બાબતનો અનુભવ એ તમને કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.